હાલમાં મહારાષ્ટ્રના જલગાંવમાં મરાઠા સેવા સંઘ દ્વારા રાજ્ય સ્તરીય ઉદ્યોગ રત્ન, ઉદ્યોગ ભૂષણ અને ઉદ્યોગ મિત્ર પુરસ્કાર માટે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સુરતના આકાશવાણી ખમ્મરના સંચાલક અને કવિ ઈશ્વર પાટીલની મહેનતના ફળ સ્વરૂપે હજારો લોકોની સાક્ષીમાં ઉદ્યોગ ભૂષણ પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। હાલાકી ઈશ્વર પાટીલ પુરસ્કાર આપવામાં આવનારા દિવસે કાશ્મીરમાં હતા, તેથી તેમની જગ્યાએ તેમના પુત્ર અવિનાશ પાટીલે પુરસ્કાર સ્વીકાર કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આ ખાનદેશ કવિ ઈશ્વર પાટીલની જીવન યાત્રા બહુ જ મુશ્કેલ ભરી હતી। મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં જામનેર તાલુકાના ભાગદરા ગામમાં રહેવાસી ઈશ્વર પાટીલના પિતા ખેડૂત હતા। વર્ષો પહેલાં ઈશ્વર પાટીલ કામની તલાશમાં સુરત આવ્યા હતા। છૂટક મજૂરી કરીને તે આજે સુરતમાં આકાશવાણી ખમ્મરના સંચાલક તરીકે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં વિખ્યાત પામ્યા છે। તેમને ઉદ્યોગ ભૂષણ પુરસ્કાર મળવાથી લોકો તેમને શુભેચ્છા સંદેશ પાઠવી રહ્યા છે। જૈન શિલ્પ સમાચાર ચેનલના માધ્યમથી ઈશ્વર પાટીલ તેમની રીતે આ પુરસ્કાર તેમને કેવી રીતે મળ્યાનો ઉલ્લેખ કર્યો છે તે જાણીએ। શું નામ સર આપનું? ઈશ્વર રાજારામ પાટીલ। અચ્છા ઈશ્વરભાઈ, મહારાષ્ટ્રના જલગાંવમાં જે કાર્યક્રમ થયો છે, ઉદ્યોગ ભૂષણ પુરસ્કાર જે મળ્યું છે, એ કાર્યક્રમ શું હતું? આ મરાઠા સમાજમાં ઉદ્યોગ ભૂષણ પુરસ્કાર આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ મહારાષ્ટ્રનું ત્રીસરું અધિવેશન છે અને ખાનદેશનું પહેલું અધિવેશન હતું। આ અધિવેશનમાં ઘણા મહારાષ્ટ્રથી મહારાથી મોટા મોટા ઉદ્યોજક અહીંયા હાજર હતા અને અહીંયા આમંત્રિત કરેલું બધા આવેલા હતા અને આ લોકોને મને મરાઠા ભૂષણ પુરસ્કાર આપ્યું। તમને શું લાગે છે, પેલો મરાઠા ભૂષણ પુરસ્કાર, ઉદ્યોગ ભૂષણ પુરસ્કાર તો મળ્યું છે, તમને કેવો અનુભવ થાય છે? અનુભવ એ જ છે કે મારો જો સંઘર્ષ હતું જીવનનો, કેમ કે મારો વ્યવસાયનું વ્યાપારનું કોઈ પ્લેટફોર્મ નહોતું અને હું પોતે જ આ પ્લેટફોર્મ તૈયાર કર્યું અને મને મારું પહોંચ મળી, મને પાવતી મળી મારું કામનું, મારું કર્તવ્યનું। આ વખતે કાર્યક્રમમાં કેટલા લોકો હાજર હતા? આ વખતે કાર્યક્રમમાં 1500 થી 2000 સુધી લોકો હાજર હતા। અચ્છા, તમે ગેરહાજર હતા એનું કારણ શું હતું? હું મારો 2-3 મહિનાથી કાશ્મીરનું રિઝર્વેશન હતું એટલે મેં આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ હાજરી નથી લાવી। આ બદલે મારો છોકરો અહીંયા હાજર હતો અને મારા બદલે મારો દીકરો છે એને મારું પુરસ્કાર। શું એમનું નામ શું છે? અવિનાશ પાટીલ। અચ્છા, જાહેર જનતા કંઈ કહેવા માગો છો? આજના જે યુવાઓ છે એ ભાઈ નોકરી છોડો વ્યાપાર કરવો, એ લોકોને કંઈ કહેવા માગો છો તમે? હા, એ બરાબર છે। આજના છોકરાઓને મને એક કહેવાનું છે, ગમે તે ક્ષેત્રમાં તમે કામ કરો, ધ્યાનથી કરો, લક્ષ્યપૂર્વક કરો, એને ઉપર આપણો વિકાસ અવલંબન છે। અને તમારે 5-25 લાખ રૂપિયા હોય અને તમે વ્યાપારમાં પૈસા નાખી દો, તમે ખોટમાં જાઓ। વ્યાપારમાં પૈસા નહીં હોય તો હાલે વ્યાપારમાં કાંઈ હિંમત જોઈએ છે અને આપણે ગમે તે ક્ષેત્રમાં કામ કરવું હોય તો આ ક્ષેત્રનું પહેલે પ્રશિક્ષણ જોઈએ, જિજ્ઞાસા જોઈએ। અને મારે એમ કહેવાનું છે કે આ ક્ષેત્રમાં તમે પહેલેથી શરૂમાં કામ કરો, શીખી જાઓ, પછી વ્યવસાયમાં પદાર્પણ કરો, પણ અન્યથા તમે સક્સેસ ન થાય।